श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। आज આપણે જોવાનું છે કૃષ્ણાશ્રય ગ્રંથ। સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ। દુષ્ટ ધર્મોવાળા કલિયુગમાં પ્રભુ પ્રાપ્તિના બધા માર્ગો નાશ પામ્યા છે અને દુનિયામાં છલ કપટ પુષ્કળ પ્રમાણમાં વધી ગયું છે। આવા સમયમાં શ્રી કૃષ્ણ જ મારું શરણ છે। બીજો શ્લોક। મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલયેષુ ચ સત્પીડા વ્યગ્ર લોકેષુ કૃષ્ણ એવ ગતિર્મમ। મ્લેચ્છો વડે આક્રમણો થવાથી દબાયેલા પ્રદેશો એકમાત્ર પાપોનો જ ધામા બની ગયેલા છે, એટલે કે પાપોના ધામ બની ગયા છે અને સત્પુરુષોને થતી પીડાઓથી જગત વ્યગ્ર છે। ત્યારે શ્રી કૃષ્ણ જ મારું શરણ છે। ત્રીજો શ્લોક। ગંગાદિતીર્થવર્યેષુ દૃષ્ટિરેવાવૃતેશિત તિરોહિતાર્થી દેવેષુ કૃષ્ણ એવ ગતિર્મમ। ગંગાજી જેવા મહાન તીર્થો પણ દુષ્ટોથી છવાઈ ગયા છે, તેને લઈને તે તીર્થ દેવતાઓના આધિદૈવિક સ્વરૂપો તિરોધાન થઈ ગયા છે। ત્યારે શ્રી કૃષ્ણ જ મારું શરણ છે। ચોથો શ્લોક। અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ। સત્પુરુષો અહંકારમાં મૂઢ બનેલા, પાપાચરણ કરનારા અને લાભ પૂજા તથા પૈસા માટે જ પ્રયત્નશીલ છે, ત્યારે શ્રી કૃષ્ણ જ મારું શરણ છે। પાંચમો શ્લોક। અપરિજ્ઞાન નષ્ટેષુ મંત્રોશ્ય વ્રતયોગીષુ તિરોહિતાર્થી દેવેષુ કૃષ્ણ એવ ગતિર્મમ। સાચા વ્રતધારી યોગી પુરુષો ન હોવાથી મંત્રોની શુદ્ધિ, સાચું જ્ઞાન નાશ પામ્યું છે। મંત્રોમાંથી અર્થ અને દેવ લુપ્ત થયા છે, ત્યારે શ્રી કૃષ્ણ જ મારું શરણ છે। છઠ્ઠો શ્લોક। નાનાવાદ વિનષ્ટેષુ સર્વકર્મ વ્રતાદિષુ પાખંડૈક પ્રયત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ। જુદા જુદા મત મતાંતરોને લઈને બધા કર્મો, વ્રતો વગેરે સર્વનાશ પામ્યા છે અને એકમાત્ર પાખંડ જ વધ્યું છે। આવા સમયે શ્રી કૃષ્ણ એ જ મારું શરણ છે। સાતમો શ્લોક। અજામિલાણી દોષાણામ નાશકોનુભવે સ્થિતિ જ્ઞાપિતાખિલ માહાત્મ્યમ કૃષ્ણ એવ ગતિર્મમ। અજામિલ વગેરેના દોષોનો શ્રી કૃષ્ણ નાશ કરનારા છે એવું અનુભવે સમજાયું છે, તેમનો પૂરેપૂરો મહિમા પ્રસિદ્ધ છે, ત્યારે શ્રી કૃષ્ણ એ જ મારું શરણ છે। આઠમો શ્લોક। પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદનક બૃહત પૂર્ણાનંદો હરિતસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ। બધા દેવો પ્રકૃતિને વશ છે, અક્ષર બ્રહ્મનો આનંદ પણ ગણતરન્ય છે, મર્યાદિત છે। પૂર્ણાનંદ સ્વરૂપ ફક્ત શ્રી કૃષ્ણ શ્રી હરિ જ છે, ત્યારે શ્રી કૃષ્ણ જ મારું શરણ છે। નવમો શ્લોક। વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતસા પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ। હું વિવેક, ધૈર્ય, ભક્તિ વગેરે વિનાનો છું, ખાસ કરીને પાપમાં ડૂબેલો છું, દીન છું, ત્યારે આવા સમયમાં, આવી સ્થિતિમાં શ્રી કૃષ્ણ એ જ મારું શરણ છે। દસમો શ્લોક। સર્વ સામર્થ્ય સહિત સર્વત્રૈવાખિલાર્થકૃત શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ અહમ।
શ્રી કૃષ્ણ સર્વસમર્થવાન છે અને સદા સૌના બધા અર્થ પૂર્ણ કરનારા છે. તેથી હું કૃષ્ણને શરણગત છું. તેથી મારો સારી રીતે ઉદ્ધાર કરવા હું તેમને વિનંતી કરું છું. એટલે હું પ્રભુને વિનંતી કરું છું કે તમે મારો ઉદ્ધાર કરજો. 11મો શ્લોક. કૃષ્ણાશ્રયામિદં સ્તોત્રમ યહં પઠેતિ કૃષ્ણ સનિધ્ય તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીતઃ ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરંચિતમ શ્રી કૃષ્ણાશ્રય સ્તોત્રમ સંપૂર્ણમ. જે કોઈ શ્રી કૃષ્ણના સન્મુખ આ કૃષ્ણાશ્રય આશ્રયનો પાઠ કરશે તેને શ્રી કૃષ્ણનો આશ્રય જરૂર થશે એમ શ્રી વલ્લભે કહ્યું છે. આમ શ્રી વલ્લભાચાર્ય વિરંચિતમ શ્રી કૃષ્ણાશ્રય સ્તોત્ર સંપૂર્ણ થાય છે. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.